હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 8માં બેઝિક પદાવલી અને નિત્યસમ ચેપ્ટરમાં સ્વાધ્યાય 8.2નો પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય 8.1 અને 8.2નો પ્રશ્ન નંબર 1 અને 2 તમને વિડીયોના લાસ્ટમાં મળી રહેશે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3થી। ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો। સૌપ્રથમ આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એવી રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું। ચલો, અહીંયા 2x અને અહીંયા 2x એનો ગુણાકાર કરવાનો, તો 2 દુ 4, x અહીંયા એક વાર ને અહીંયા બીજી વાર, તો શું થાય? x નો વર્ગ। એવી જ રીતે અહીંયા 2 પંચા ને 10, માઇનસના માઇનસ x અને y। એવી જ રીતે 2 તરી ને 6, x અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો કુલ કેટલા થાય? 3। 4 દુ ને 8 પણ માઇનસ રહેશે, x કેટલી વાર? કુલ 2 વાર, y ના y। 7 દુ ને 14, x અહીંયા 2 વાર ને અહીંયા 1 વાર, તો 3 વાર અને y। એવી જ રીતે 9 દુ 18 પણ કેવા? માઇનસ, x 2 વાર છે, અહીંયા 1x છે, તો કેટલા થાય? 3 ને y નો સ્ક્વેર। એવી જ રીતે આ -5y ને આ બધી સંખ્યા વડે આપણે ગુણવાના રહેશે। ચલો, 5 દુ 10, x y પણ કેવા? માઇનસ। હવે જુઓ, તમારે એક નિયમ યાદ રાખવાનો ગુણાકારમાં, એકી સંખ્યામાં માઇનસ હોય ને તો માઇનસ રહેશે। જો બેકી સંખ્યામાં માઇનસ હશે ને, બેકી સંખ્યામાં, તો માઇનસ કેન્સલ થઈ જશે, આમાં રહે। હવે અહીંયા 2 માઇનસ છે તો એ કેન્સલ થઈ જશે, તો પાયો 25, y અહીંયા 1 અને અહીંયા બીજો, તો શું થાય? y નો સ્ક્વેર। એવી જ રીતે 5 તરી 15, x નો વર્ગ અને y, માઇનસ અહીંયા રહેશે કારણ કે એકી સંખ્યામાં છે એટલે। અહીંયા જુઓ, 4 પંચા ને 20, x y 1 અને y બીજો, તો શું થાય? y નો સ્ક્વેર। અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે બેકી સંખ્યા થઈ જાય, 2 માઇનસ થયા તો એ ગુણાકારમાં શું થઈ જશે? એ કેન્સલ થઈ જશે। ચલો, 5 સત્તુ 35, x નો વર્ગ y નો વર્ગ, y નો વર્ગ એટલા માટે કારણ કે અહીંયા 1y ને અહીંયા બીજો y। ચલો, માઇનસની નિશાની અહીંયા એકી સંખ્યામાં છે તો રહેશે। ચલો, 9 પંચું 45, x નો વર્ગ y નો ઘન, y નો ઘન એટલા માટે કારણ કે અહીંયા y નો વર્ગ છે 2 છે અને અહીંયા 1y છે, તો કુલ કેટલા y થાય? 3y થાય। હવે જુઓ, માઇનસ આની પાસે છે ને આની પાસે છે, બેકી સંખ્યામાં માઇનસની નિશાની છે એટલે એ કેન્સલ થઈ જાય। એવી જ રીતે અહીંયા લેવાનું, 3x નો વર્ગ, આ બધી સંખ્યાને આપણે ગુણાકારમાં કરવાનું, તો 3 દુ 6, x નો અહીંયા 2 ને x 1 એટલે કેટલા થાય? કુલ 3। 5 તરી 15, y x નો વર્ગ, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ રહેશે કારણ કે એકી સંખ્યામાં માઇનસ છે એટલા માટે। 3 તરી 9, x અહીંયા 2 છે ને અહીંયા 2, તો કુલ કેટલા થયા? 4। એવી જ રીતે 4 તરી 12, x નો ઘન અને y, x નો ઘન એટલા માટે કારણ કે અહીંયા 1x છે ને અહીંયા 2x છે એટલા માટે આ માઇનસ અહીંયા રહેશે। માઇનસની નિશાની મૂકવામાં અને દૂર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું। 7 તરી 1, x 2, અહીંયા પણ 2, તો કેટલા થાય? કુલ 4 અને y નો y। ચલો, 9 તરી 27, અહીંયા માઇનસ છે તો તે રહેશે, x આની પાસે 2 છે, આની પાસે 2 છે, તો કુલ કેટલા થઈ જાય? 4 અને y નો વર્ગ। ચલો, હવે 4 દુ ને 8, x અહીંયા 1 છે ને અહીંયા પણ 1, તો કુલ કેટલા થાય? 2 અને y ના y પણ માઇનસની નિશાની રહેશે। ચલો, અહીંયા 2 માઇનસ ભેગા થાય તો એ કેન્સલ થઈ જાય, 4 પંચા 20, x y અહીંયા 1 અને અહીંયા 1, તો કેટલા થાય? y નો વર્ગ। 4 તરી 12, x અહીંયા 1 છે અહીંયા 2 છે, તો કુલ 3 y ના y, આની પાસે માઇનસ છે તો તે રહેશે, 2 માઇનસ હશે ને તો તે ગુણાકારમાં કેન્સલ થઈ જાય। ચલો, ચોકો ચોકો 16, આની પાસે 1x, આની પાસે 1x, તો શું થાય? x નો વર્ગ અને y નો પણ વર્ગ કારણ કે 1y અને બીજો y, આ માઇનસ બંને કેન્સલ થઈ જાય। ચલો, હવે 7 ચોક 28, x અહીંયા 2 છે અહીંયા 1 છે, તો કુલ કેટલા થાય? 3 અને y કુલ 2, માઇનસની નિશાની રહેશે। ચલો, 9 ચોક 36, x કેટલા છે? અહીંયા 2, અહીંયા કેટલા? 1, તો કુલ 3 થાય, y પણ કેટલા? 1 અને અહીંયા 2, તો કુલ કેટલા થાય? 3, માઇનસની નિશાની કેન્સલ થઈ જાય કારણ કે અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ। ચલો, હવે આ 7x નો વર્ગ y આ બધાને ગુણશે, 7 દુ 14,
એક્સ અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો કુલ કેટલા થાય 3 અને વાય 7 પંચા 35 એક્સનો વર્ગ વાયનો પણ વર્ગ અહીંયા 1 છે ને અહીંયા કેટલા છે 1 તો કુલ કેટલા થયા વાય 2 માઇનસની નિશાની અહીંયા રહેશે ચલો 7 તરી 21 એક્સની કેટલી ઘાત અહીંયા 2 ને અહીંયા 2 એટલે કુલ કેટલી થાય 4 વાયના વાય ચલો 7 ચોક 28 એક્સ અહીંયા 2 અહીંયા 1 તો કુલ 3 અહીંયા 1 વાય અહીંયા બીજો વાય તો વાય કુલ 2 અહીંયા માઇનસ રહેશે એકી સંખ્યામાં હોય તો રે અને બેકી સંખ્યામાં હોય તો કેન્સલ થઈ જાય ચલો 7 ગુણ્યા 7 એટલે 49 એક્સ અહીંયા 2 અહીંયા પણ 2 તો કુલ 4 વાય અહીંયા 1 અહીંયા પણ 1 તો વાય કુલ 2 ચલો 9 સત્તા 63 અહીંયા માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ એક્સ અહીંયા 2 અહીંયા 2 તો કેટલા થઈ જાય એક્સની 4 ઘાત વાય 2 અને વાય 1 તો કેટલા થઈ જાય વાયની 3 ઘાત હવે -9 એક્સનો વર્ગ વાયનો વર્ગ ને આ બધા સાથે ગુણશે તો 9 દુ 18 માઇનસ રહેશે એક્સની 3 ઘાત ને વાયની 2 ઘાત એવી જ રીતે 9 પંચું 45 એક્સની 2 ઘાત વાયની કુલ 3 ઘાત એટલા માટે કારણ કે વાયની અહીંયા 2 છે ને અહીંયા 1 છે એટલે વાયની કુલ 3 ઘાત અહીંયા 2 માઇનસ છે એટલે તે કેન્સલ થઈ જશે 9 તરી 27 એક્સની 2 ઘાત અહીંયા 2 ઘાત અહીંયા તો કુલ 4 ઘાત અને વાયની 2 ઘાત માઇનસના માઇનસ 9 ચોક 36 એક્સની 3 ઘાત ને વાયની 3 ઘાત માઇનસ અહીંયા આની પાસે છે અને આની પાસે છે તો તે કેન્સલ થઈ જાય 9 સત્તા 63 એક્સની 4 ઘાત ને વાયની 3 ઘાત માઇનસ રહેશે 9 ગુણ્યા 9 એટલે 81 બંને બાજુ માઇનસ છે એટલે એ કેન્સલ થઈ જાય બરોબર એક્સની કુલ 4 ઘાત ને વાયની પણ 4 ઘાત ચલો આની સાથે આપણું કોષ્ટક પૂર્ણ થાય છે અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ